આમોદ નગરપાલિકાના સત્તાધીશોની ઘોર બેદરકારી અને વહીવટી નિષ્ફળતાનો વધુ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। દીવા તરે જ અંધારું એ કહેવત અહીં સાર્થક થતી જોવા મળી રહી છે, કારણ કે પાલિકા પ્રમુખ પોતાના જ મત વિસ્તાર એવા વોર્ડ નંબર 4ના મચ્છી માર્કેટ વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી ગટરો ઉભરાઈ રહી છે। નર્ગાકાર જેવી સ્થિતિ વચ્ચે રહીશો નર્ગાકારમાં જીવવા મજબૂર બન્યા છે। દુર્ગંધ મારતી ઉભરતી ગટરોના ગંદા પાણી લોકોના ઘર આંગણા સુધી પહોંચી ગયા છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા ઉલટી અને તાવ જેવા રોગોએ માથું ઉંચક્યું છે। અનેક પરિવારોમાં બીમારીના ખાટલા ખડક્યા હોવાના છતાં પાલિકા તંત્ર જાડી ચામડીનું હોય તેમ મૌન સેવી રહ્યું છે। ગંદકી અને રોગચાળાથી ત્રાહિમામ પોકારી ઉઠેલી મહિલાઓનો સંયમ આજે ખૂટ્યો હતો અને તેઓ રણચંડી બની પાલિકા કચેરીએ ખસી ગઈ હતી। પાલિકા પ્રમુખ પોતાના જ વિસ્તારમાં પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળ રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ કચેરીમાં ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો। આશ્ચર્યની વાત તો એ છે કે જ્યારે રોષે ભરાયેલી મહિલાઓ પોતાની વેદના રજૂ કરવા પહોંચી ત્યારે પાલિકા પ્રમુખ કે મુખ્ય અધિકારી પોતાની ચેમ્બરમાં હાજર ન મળ્યા। અંતે મહિલાઓએ ત્યાં હાજર સ્થાનિક સદસ્યને આડે હાથ લેતા ઉગ્ર રોષ વ્યક્ત કર્યો હતો કે છેલ્લા 15 દિવસથી રજૂઆતો છતાં કોઈ જ સાંભળનાર નથી। સ્થાનિક મહિલાઓએ અત્યંત વ્યથિત થઈને જણાવ્યું હતું કે ગંદકીના કારણે નાના બાળકો અને વૃદ્ધ ગંભીર રીતે બીમાર પડી રહ્યા છે। લોકો મોંઘી દવાઓ, ઇન્જેક્શન અને બોટલો ચડાવીને દિવસો પસાર કરવા પડી રહ્યા છે, પરંતુ પાલિકા સત્તાધીશોને આ માનવીય પીડા દેખાતી નથી। આમોદ નગરપાલિકા એવી ચર્ચાએ જોર પકડ્યું છે કે જે પ્રમુખ પોતાના મત વિસ્તારની ગટરો સાફ નથી કરાવી શક્યા, તેઓ આખા શહેરનો વિકાસ કેવી રીતે કરશે? હાલ તો મહિલાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો ગટરની સમસ્યાનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો આગામી દિવસોમાં આ આંદોલન વધુ ઉગ્ર બનશે। માસી કેટલા બાટલા ચડાવ્યા? 3 ચડાયા મને. બધું માસી બીમાર કેટલા છે। દિવસથી બીમાર છો તમે? આજે 6-8 દાડા બીમાર છે ભાઈ. ખાવાનું નહીં ભાવતું, ઉલટી થઈ જાય આખી રાત ઉલટી. ભાઈ કેટલી બીમારી જે છે બીમાર જ છે ને તા। માસી તમારું અમારું નામ લલીબેન કાભાઈ। શું સમસ્યા હતી તમારી? અમારા હું વળી આ સંડાસ લાઈન ઉભરાય તે કેટલા સમયથી ઉભરાય છે? આજે 15-20 દાડા થયા, કોઈનું મારું સાંભળતા જ નહીં। મારા નાના છોકરા બીમાર, હવે અત્યારે કોણ મને પૈસા આલે તો હું દવા દારૂ કરાવું? અને મારું જૂઠું લાગતું હોય તો તમે નગરપાલિકા જોવા હેરો, અત્યારે રેલો ભરેલો જ છે। ગમે કેટલી લાજ મેં હું પૂરું કરું ભાઈ, મારા રાત દાડા પંખા ચાલુ રાખું? મને છોકરા જીવડાવવાના, છોકરી બીમાર પડ્યા? માતા 2 છોકરીઓ બીમાર પડ્યા, સરકારી દવાખાનાની દવા ચાલે અને હવે બતાવો જરા ઉઠીને એ થયું છે બરાબર, એટલે માથું સુધેલી ઘરની દવા લાવું એક છોકરીની તો